टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને સમાચારોની વાત કરીએ જૂનાગઢના માંગરોળના ફુલરામા ગામે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો મળી રહી છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ભોજન સમારંભમાં અહીં ફ્રૂટ સલાડ પીરસાયો હતો અને બરફી સહિતની મીઠાઈઓ પણ હતી। તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે। હાલ તમામ લોકોની તબિયત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે। તો ઉનાળાની ગરમી, બફારો અને ઉપરથી ભેજયુક્ત વાતાવરણ અને તેને કારણે ખાદ્ય પદાર્થો બગડી જતા હોય છે અને લગ્ન પ્રસંગની અંદર આવો જ અખાદ્ય પદાર્થ આરોગવાથી આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ। માંગરોળના ફુલરામા ગામે આ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી અને તેને લઈને લગ્નના જમણવારમાં 85 લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ। સાંજના જમણવારમાં ગુલાબજાંબુ, બરફી અને ફ્રૂટ સલાડ, શાક, રોટલી, ભજીયા, ચટણી એ આઈટમ બનાવેલ હતી। એમાંથી જે લોકોએ બરફી તથા ફ્રૂટ સલાડ અને શરબતનો ઉપયોગ કરેલ છે તે લોકોને ઝાડા, ઉલટી અને કોલેરાની અસર। ફુલરામા મુકામે મારા ભાણેજના લગ્ન પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારંભમાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક રાતના 11 વાગ્યે અમે લોકોએ માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને રિફર કરતા આશરે 85 દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવેલ છે અને 7 થી 8 માણસોને અમે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। ફુલરામા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગે સાંજના જમણવારમાં જમેલ અંદાજિત 100 થી 150 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમાંના 80 જેટલા પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માણાવદર ખાતે સારવાર આપવામાં આવેલી, જેને ટ્રાયલ પદ્ધતિથી વર્ગીકરણ કરી વધારે જે ગંભીર પરિસ્થિતિવાળા હતા એમાંના 8 જણાને અમે રિફર કરેલા।